તો આ સાથે ભાજપ નેતા દિલીપ સંઘાણી જોડાઈ ગયા છે। દિલીપભાઈ, 50 દિવસનું ખેડૂતોનું આંદોલન અને ક્યાંક સુપ્રીમ કોર્ટે અમલવારી પર રોક લગાવી છે કૃષિ કાયદાના, ક્યાંક કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે ખેડૂતોની વાત પર। સુપ્રીમ કોર્ટે આ બંધી લગાવી છે એટલે એના ટીકા ટિપ્પણી વિશે નહીં હું કહી શકું। મેં પૂરો ચુકાદો પણ વાંચ્યો નથી એટલે ટીકા ટિપ્પણીમાં નહીં પડું। લોકશાહીમાં લોકતંત્ર દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ પાર્લામેન્ટ સર્વોચ્ચ સત્તા ધરાવે છે કાયદા બનાવવાની। બંધારણીય રીતે કાયદો જો અનુરૂપ ન હોય તો સુપ્રીમ કોર્ટમાં લગાવી શકે। મેં અભ્યાસ કર્યો નથી એટલે એની ટીકામાં નહીં પડું, પરંતુ દેશમાં વારંવાર જે લોકપ્રતિનિધિ બનતા કાયદાઓને ટોળાશાહીથી અટકાવવાના પ્રયાસો ભૂતકાળમાં થયા છે એને વખોડી કાઢું છું, આજના પ્રસંગોને પણ વખોડી કાઢું છું। કાંઈક કેવું હોય તો લોકસભામાં જે પ્રતિનિધિઓ જે વિચારો ધરાવતા હોય એને વિધાનસભામાં કે લોકસભામાં પ્રતિનિધિઓએ વાત કરવી જોઈએ। એક વખત બંધારણીય રીતે મળેલા અધિકારોનું અમલીકરણ થાય, ગેરબંધારણીય ટોળાઓ ઉભા કરીને દેશની પ્રજાને પાનમાં રાખવાની પ્રવૃત્તિઓને જે કોઈ પ્રોત્સાહન આપતી હોય, ખાસ કરીને આ પ્રસંગમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોએ જે રીતે પ્રોત્સાહન આપ્યું છે, મને લાગે છે કે લોકશાહી માટે કલંકિત બને છે કોંગ્રેસની આ પ્રવૃત્તિઓ। ત્યારે આજની સરકાર એટલો સંતોષ કે હવે સુપ્રીમ કોર્ટે જયારે આ રોક લગાવી છે એટલે ખેડૂત આંદોલન ત્યારે બંધ થશે, પુખ્તપણે વિચારણા માટેનો સમયગાળો મળશે। બિલકુલ, કોંગ્રેસ નેતા લલિત વસોયા પણ જોડાઈ ગયા છે। લલિતભાઈ, ક્યાંક મોદી સરકારને આ મોટો ફટકો છે કારણ કે અમલવારી પર હાલ પૂરતી સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે। શું કહેશો, આપનું શું પ્રતિભાવ? પહેલી વાત તો એ છે કે આજે દેશની સર્વોચ્ચ ન્યાય અદાલતે જે 50 દિવસથી ખેડૂતો, સમગ્ર દેશના ખેડૂતો જે આંદોલન ચલાવી રહ્યા હતા 3 કૃષિ કાયદાઓ, એમાં જે રોક લગાવી છે, દેશના ખેડૂતોમાં આજે આનંદ અને ઉત્સાહની લાગણી છે। પરંતુ સરકારે ખોટી મમત છોડીને સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે થોડું નમતું મૂકીને પણ આંદોલન સમેટાય અને કૃષિ કાયદાઓ પાછા ખેંચે એના માટેનું પગલું ભરવું જોઈએ। આ ખેડૂતો માટે વચગાળાની રાહત છે, પરંતુ સરકારે નિર્ણય કરી અને પોતાનું જીદીપણું મૂકી અને ખેડૂતોની વાત સ્વીકારી અને 3 કૃષિ કાયદાઓ પરત ખેંચવા જોઈએ, આવી દેશના ખેડૂતોની ઈચ્છા અને લાગણી છે। બિલકુલ દિલીપભાઈ, હવે જે 4 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે તે આ કૃષિ કાયદાનું અધ્યયન કરશે અને તે અંગેનો રિપોર્ટ સુપ્રત કરશે। ક્યાંક જો ખેડૂતો જે માંગ કરી રહ્યા છે તેવી કોઈ બાબત આ સમિતિને પણ દેખાડશે તો સરકાર આ કાયદાઓને લઈને બેકફૂટ પર આવશે? આ કમિટી સુપ્રીમ કોર્ટે બનાવી છે કે સુપ્રીમ કોર્ટે? જી, સુપ્રીમ કોર્ટે। તો પછી આ સવાલ ખેડૂત આંદોલનના નેતાને પૂછવો જોઈએ કે તમે કાયદાઓ પાછા જ ખેંચવાની જીદ લઈને જયારે બેઠા છો અને આ કમિટી કોઈ પણ સજેશન કરશે એ પ્રમાણે સરકાર સુધારવા માટે તૈયાર રહેશે તો એ સ્વીકારશે કે કેમ? કોંગ્રેસ પણ આ બાબતમાં પોતાનું મન ખુલ્લું કરે, આ કમિટી જે કોઈ સજેશનો કરશે અને સરકાર સ્વીકારશે તો આંદોલન હવે પડતું મૂકશે, કોંગ્રેસ એને ટેકો નહીં આપે। આ બાબતની એની માનસિકતા શું છે એ ખુલ્લી કરવી। લલિતભાઈ, સ્વાભાવિક છે સુપ્રીમ કોર્ટે પણ વારંવાર એ બાબતની ટકોર કરી છે કે જે ખેડૂતો કોઈ હેતુ સાથે આંદોલન કરી રહ્યા છે તેમની માંગ પર વિચારણા કરવી જોઈએ, બાકી કોઈ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ આમાં નહીં ચાલે। બહુ સ્પષ્ટપણે કહું, દિલીપભાઈએ કીધું કે કોંગ્રેસ એની માનસિકતા એની જે વાત છે છતી કરે। બહુ સ્પષ્ટપણે કહું કે આ આંદોલનને કોંગ્રેસ સમર્થન એટલા માટે કરે છે કે કોંગ્રેસ દેશના ખેડૂતોની પડખે છે અને જે કાયદાઓ છે કાયદાઓમાં ઘણી બધી વિસંગતતાઓ છે। આજે તમે મીડિયા પણ બતાવી ચૂક્યા છો કે આ ગુજરાતની અંદર કાયદાની અમલવારીની સાથે ગુજરાતના 80% માર્કેટિંગ યાર્ડોની આવક 50% જેટલી ઘટી ગઈ છે। મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં કર્મચારીઓને છૂટા કરી દેવામાં આ એની આડઅસર છે। કોંગ્રેસ એને સમર્થન આપે છે એટલે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવા કે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે એવી વાત નથી। આ દેશના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતોને કોઈ પાર્ટી ન હોય
ખેડૂત ભારતીય જનતા પાર્ટીના માનનારો વર્ગમાંથી હોય અને કોંગ્રેસને માનનારા વર્ગમાંથી હોય, સામ્યવાદીઓને હોય, જુદી જુદી દેશની રાજકીય પાર્ટીઓને માનવાવાળા ખેડૂતો હોય. પણ ખેડૂતો એના પ્રશ્ને જે આંદોલન ચલાવી રહ્યા છે ને રાજકીય રંગ ન આપવો જોઈએ, આવું બહુ સ્પષ્ટપણે મારું મંતવ્ય છે. અને બીજી વાત કે સુપ્રીમ કોર્ટ જે કમિટી બનાવી છે, કમિટી જે કાંઈ નિર્ણયો કરશે એ આંદોલન જે ખેડૂતો ચલાવી રહ્યા છે, ખેડૂતો એની સાથે ચર્ચા વિમર્શ કરી અને પછી જે કાંઈ ફેરફારો કે સુધારાઓ થશે એ કરશે. એમએસપી ની વાત હોય તો સરકારે સ્વીકારી લીધી હોત તો ખેડૂતોની એક જ માંગ હતી કે ભાઈ એમએસપી માં જે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ નો આમાં ઉલ્લેખ કરી દો. બિલકુલ, આ બંને અમારી સાથે